पर्यन्ताम् नमो नुवे सौदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौजायाम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चे ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमो मंगलम् कुंकुमधारी विजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाताय प्रकाश 164 जो आया सही मन चढ़ी लोया लोई प्रमाणु टूटई मोह तड़ती टसु पावई परिणी प्रभाव निर्विकल्प समाधि का कथन करते हैं। हाँ तो छेल्ला अधिकार है ना, ऊंची चीज है। जेने आत्मा શુદ્ધ ચૈતન વસ્તુ એની સમીપતાથી સન્મુખથી જેને જ્ઞાન થયું છે એના જ્ઞાનમાં આત્મા પવિત્ર પૂર્ણ છે તેમ પ્રતીત અને જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાવ્યું છે। સમજાણું કાંઈ? જ્ઞાનની જે પર્યાય છે તો જ્ઞાન ગુણને એ પર્યાય પર તરફ જાણવામાં જે છે એ પર્યાય મિથ્યા છે। જે પર્યાય અંતર જ્ઞેય જ્ઞાયક સ્વરૂપને જાણવા વાળી જે પર્યાય છે છતાં તે ફક્ત સ્વતરફ જળતી નથી, એથી તે મિથ્યા જ્ઞાનની પર્યાયને કહેવામાં આવે છે। ચાહે તો જ્ઞાનનું ભણતર નવ પૂર્વનું અજ્ઞાનનું હોય, રાગ છે એ તો બધાનું કારણ છે, પણ જ્ઞાનની પર્યાય એ સ્વસન્મુખ ન થતા પર સન્મુખમાં જે વળેલું જ્ઞાન, એમાં વસ્તુ ન આવી, જેની પર્યાય છે તે ન ચીજ આવી, આવે તો છે પર્યાયમાં પણ એને દ્રષ્ટિ નથી એટલે વસ્તુ ન આવી। હા, આવું છે। એથી જેણે જો ધ્યાની પુરુષ નિર્વિકલ્પ સમાધિ, આકાશ શબ્દ એ નિર્વિકલ્પ સમાધિ, જેમાં રાગની શૂન્યતા છે, પરત તરફના વલણની પણ જેમાં અભાવ છે, નિર્વિકલ્પ સમાધિ એટલે કે શાંતિ, એનો સ્વભાવ જ અભેદ નિર્વિકલ્પ શાંત સ્વરૂપ છે। એમાં જેને દ્રષ્ટિ લગાવી તેને અભેદ નિર્વિકલ્પ શાંતિ જે પ્રગટી છે એ આકાશની પેઠે જેમ આકાશ પરના મલિનની ભાવથી રહી છે એમ એ નિર્વિકલ્પ સમાધિ રાગના મેલથી રહી છે। સમજાણું? એ કે લોક જે નિર્વિકલ્પ સમાધિ में मन स्थिर करता है
એકદમ સારા છે ભાઈ. જેને પરતરફના વર્ણની દશાને છોડી જેને નિર્વિકલ્પ શાંતિ સ્વરૂપ ભગવાન આત્મા એમાં જેને નિર્વિકલ્પ સમાધિ જોડી દીધી છે એ આકાશમાં એને નિર્વિકલ્પ સમાધિમાં આકાશ કહે છે. આકાશ જેમ પરપદાર્થથી શૂન્ય છે એમ ભગવાન આત્માનું ધ્યાન નિર્વિકલ્પ શાંતિમાં વિકલ્પ શૂન્ય છે. એમાં જે સિદ્ધ થાય એનું મન સ્થિર થઈ જાય છે એમ કે છે. સમજાનું કાંઈ? मन स्थिर करता है, उसी का मोह शीघ्र टूट जाता है. એટલે સ્વ તરફના પરિણમના કાળે પર તરફના રાગની ઉત્પત્તિ ત્યાં થતી. સ્વ વસ્તુ શું છે ને એનો આશ્રય કેમ લેવો એ વાતમાં આખું અત્યારે ફેરફાર થઈ ગયો એટલે લોકોને લાગે કાઢી બાપુ તારી ચીજ જ એ છે અને પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એની કબૂલાત નથી એટલે એને એ દાન દેખાતું નથી. એના કબૂલાતમાં અલ્પજ્ઞાન રાગ આદિ જાણનારું જ્ઞાનથી હું એ મિથ્યા કબૂલાત છે. વિશ્વાસ સમ્યક વિશ્વાસ થાય અને ભગવાન આનંદ સ્વરૂપ છે, અસ્થિ છે, એની સન્મુખ થતા નિર્વિકલ્પ સમાધિ થાય છે. રાગ વિનાની શાંતિ રૂપી સમાધિ થાય છે. શાંત એને મન તૂટી જાય છે એટલે પર તરફના વિકલ્પ ઉત્પન્ન થતા નથી, તૂટી જાય છે. આવી વાતો હવે આ બધા કે આમ ઓલા થોડી કે 12મા ગુણસમ સુધી આવે છે ને દેખાવે ભાઈ નથી જાય છે ત્યાં 12મા ગુણસમ સુધી એમ કે પંચ મહાવતના અતિશયમાં આવે શાસ્ત્રમાં. એ તો અંદરમાં માવર્તનું સ્થિર કરું તે માવર્ત છે. આ શુભયોગ રૂપી માવર્ત એ 12મે ક્યાં હતા? ત્યાં તો વિતરાગતા છે પણ ત્યાં એને આવે છે ઠેકાણે શાસ્ત્ર. પણ એ તો નિર્વિકલ્પ અંદર વિતરાગી પણતીને આવર્ત કહેવામાં આવે. ત્યાં કહે છે કે મહાવર્તના પરિણામ અને સ્મૃતિ ગુપ્તિથી કેવળ જ્ઞાન પામી શકાય છે. આ કે છે પણ ત્યાં મહાવર્તના પરિણામ જે શુભ છે એ તો છે જ નહીં. એ શુભ નથી, વિતરાગના પરિણામ છે. અહીં તો મન टूटते ने वो शीघ्र टूट जाता है. आ कारण हो ભગવાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આશ્રય લેતા નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થતા એનાથી વિતરાગી પ્રણતિ ઉત્પન્ન થઈ એમાંથી મોહ નામ પરતર્પના સાવધાનના વિકલ્પો ઉત્પન્ન થતા નથી. એટલે મોહ તૂટી જાય છે. હા બરાબર સમજાણું કાંઈ? और ज्ञान करके लोकालोक प्रमाण आत्मा को प्राप्त हो जाता है. એટલે કે એનું જ્ઞાન લોકાલોકને જાણે છે. હા સમજાણું કાંઈ?
અંદર પર્યાય એવી ઉત્પન્ન થાય કે લોકાલોકને જાણે એને લોકાલોક પ્રમાણે જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે लोकालोक प्रमाण आत्मा को प्राप्त हो जाता है બીજા એમ કે લોકાલોક પ્રમાણ આત્મા થઈ જાય છે આ શબ્દનો આશય શું છે જાણવો છે ને ભાવાર્થ આકાશ એટલી વિતરાગ चिदानंद स्वभाव आनंद गुण रूप और मिथ्यादरागादि पर रहित स्वरूप ये નિર્વિકલ્પ સમાધિ એ અહીંયા આકાશ બનના આકાશનો અર્થ અહીંયા એ જ મૂકે છે રાગ રહિત ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વભાવ અનંત ગુણરૂપ મિથ્યાદરાગાદि પરવા રહિત આ સ્થિર છે આ નથી રહિત છે એવું જે સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ પર્યાયમાં શાંતિ ઉત્પન્ન થઈ રાગ રહિત અને વિતરાગ પ્રણતિ એને અહીંયા આકાશ કહેવામાં આવ્યું છે સમજાણું કાંઈ જેની જ્ઞાનની દશા એટલી વિસ્તાર પામેલી શક્તિ છે એની પરિણતિમાં વિસ્તાર પામેલી શક્તિ એટલી પ્રગટ થાય છે કે લોકાલોકને જાણ્યું છે એટલે વ્યાપી થઈ ગયું છે ખરેખર તો લોકાલોકને જાણે છે એટલી તાકાત છે એમ કે છે કેવું જ્ઞાનો जैसे आकाश द्रव्य सब द्रव्यों के भरा हुआ है आकाश द्रव्य છે ને લોકાલોક પ્રમાણે એમાં બધા દ્રવ્યો રહ્યા છે આકાશના દ્રવ્યો રહ્યા છે परंतु सबसे शून्य है अपना स्वरूप में છે આકાશ બધા પદાર્થોથી ભરેલો છે ચંદ્ર બીજાથી પણ પોતે પરથી શૂન્ય છે ऐसी प्रकार चिद्रूप आत्मा ज्ञान स्वरूपी आत्मा भगवान चिदानंद प्रकाश ये रागादि सब उपाधि से रहित शून्य रूप है વિકલ્પથી શૂન્ય છે એટલે શૂન્ય છે એ પ્રવર્તન સારમાં છે સ્વથી અશૂન્ય છે પરથી શૂન્ય છે શબ્દભંગી ચાલી છે શું એ શૂન્ય શું ભાઈ ભાષા નહીં પોતાથી તે અશૂન્ય છે ભરપૂર સ્વભાવથી ભરેલો ભગવાન છે પરથી શૂન્ય છે જેમ સ્વથી અસ્થિ છે પરથી નાસ્તિ છે એ સપ્તભંગી જેમ લીધી છે એમાં આમ ઉતર્યું છે સ્વથી અશૂન્ય એટલે છે પદાર્થ મહાપુરુષ અને વિકલ્પથી શૂન્ય છે રાગ આદિથી શૂન્ય છે એ અસ્થિ નાસ્તિ પણ જે બિરાજે છે તે ભગવાન આત્મા છે એમાં સંસારનો વિકલ્પનો અભાવ છે અને સ્વભાવની પરિપૂર્ણતાનો સદભાવ છે વ્યાખ્યા તો બી શું થાય એની સામું જોવું એનો આદર કરવો સત્કાર કરવો સત્કાર આદર ક્યારે થાય કે સન્મુખ વળે તો સ્વ સન્મુખ થાય તો
એને અહીંયા લોકાલોકને જાણે છે એમ કેતા शून्य रूप से पद यहाँ, इसलिए आकाश शब्द का अर्थ यहाँ शुद्धात्म स्वरूप लेना। व्यवहार नहीं कर ज्ञान लोकालोक प्रमाणे प्रकाशक है, व्यवहार के लोकालोक प्रमाणे प्रकाशक है, कारण लोकालोक में के तन्मय थतो नहीं ज्ञान। हाँ हाँ, निश्चय नहीं कर अपने स्वरूप का प्रकाशक है। મારે એમાંય વાંધા ખાતે જેમ કે સર્વજ્ઞ છે એ વ્યવહારે છે એમ કે સર્વ આવ્યું ને બીજું બધું ઘણું આવ્યું ને પણ એ બીજું બધું નહીં તો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ શક્તિ રૂપે પ્રગટ્યો એમાં સ્વપનનું પ્રકાશન એવું સર્વજ્ઞપણું એટલે આત્મજ્ઞપણું એની વાતો બાપુ સર્વને જાણતા પરમાં તન્મય થાય છે પોતાની પર્યાયમાં જાણતા તન્મય થઈને જાણે છે માટે તે પોતાને જાણે છે સંબંધ છે તો પોતાનું એ જ્ઞાન પર લોકાલોક સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી થયું છે લોકાલોક છે માટે થયું છે निश्चय के अपने स्वरूप का प्रकाश है પોતે જ્ઞાન પોતે જ્ઞાતા પોતે જ્ઞેય હવે છે ને કહું પોતાને જ પ્રકાશે છે પોતે જ્ઞાતા જાણનાર પોતાનું જ્ઞાન એ જ્ઞાન અને પોતે જ જ્ઞાતા ને જ્ઞાનનું જ્ઞેય એમાં લોકાલોકનું જ્ઞાન પોતાનું પોતાથી પરની અપેક્ષા વિના બીજું છે એને વ્યવહારથી પરને જાણે કહેવામાં આવે છે ચૈતન સૂર્ય ભગવાન અંદર એને નમાલો કરીને માને મારે જેને સેજની ઉપમા પણ પર્યાયની અપેક્ષા એ પણ એની વસ્તુ છે નહીં જે ઉપમા શું ચૈતન હિરલો અંદર પીડ્યો છે મોટો પ્રભુ જેમાં અતિન્દ્રિય આનંદ ઘર છત ભર્યો છે એને પર્યાય દ્વારા કાઢે તો એને અનુભવ થાય અને અનુભવ થાય એમાં પ્રતીતિ આવે એને સમ્યક દર્શન કહેવાય છે સમજણું કાંઈ આવી વસ્તુ છે તો એકેન્દ્રિય બેની ચણેન્દ્રિય ચલવી પછી ન હણવા દયા પાડવી એ હવે સમજાય કેમ કે કહી શકે છે માને છે હા તો તારી દયા પાડતું જેવડો છે તેવો પ્રતીતમાં લે એ નિર્વિકલ્પ પ્રતીતિમાં એ આવી શકે છે એ રાગમાં જ વિકલ્પમાં એ આવી શકતો નથી મોટી તકરાર દેહની સ્થિતિ તો જોવા આ દામૂત મોટો ડોલો હજી તો હાર કરવા ત્યાં આવ્યા આખું ઘર
જોડે બેઠા જરી આમ કર્યું મને તેમ પડ્યું કે આ શું કઈ નબળાઈ લાગે પણ શરૂ થઈ ગઈ હારનું શરૂ વરાયું હાર ઉભા થઈને બધું કર્યું હાર કર્યો રહી ગયા પછી મન નબળું છે તે મોટરમાં ગયા દેહ છૂટી ગયો પણ છૂટેલો છે એ તો ક્ષેત્રથી જુદો પડે તો છૂટ્યો કે છે અહીં છૂટો છે દેહ ને આત્મા કોઈ બી એક ત્રણ કાળમાં ક્યાંય થયા ખેતરથી જ્યાં આત્મા ભીન પીડ્યો એટલે એને લાગ્યું કે આ જુદો પીડ્યો પણ જુદો છે અંદર એક ક્ષણમાં જરા એક ફીટ બંધો થઈ ગયો હતો એમાંથી વળી બચી ગયા હાઈટ બચાવવાની શું થાય હાઈટ પૂરું થાય પછી એને કઈ કેવો કાળ ને કઈ દવા લાવવું પડે એને એની દવા શું હોય દવા છે બાપુ શું ભાઈ મરણની દવા દરરોજની દવા માંસ ને હાડકાથી ભરેલું આ શરીર આનંદ ગુણથી ભરેલું ભગવાન એમાં રહેવું એમાં છે જ નહીં તો માને છે કે હું આમાં રહ્યો છું એ તો પોતે ભગવાન વિતરાગ સમાધિમાં રહેનારો છે સ્વભાવથી જણાય એવો કીધું છે ને હા દુનિયા આજે લાગુ પડે ન પડે શાસ્ત્રના કાઢીને દુનિયા માને ને એવી દુનિયા માને બાયડી છોકરા ને કુટુંબ ને કાંઈ સંબંધ કોને છે કોઈ યાર વખતે વરાવે છે ઘેરે જાય છે 10 દી છૂટી જાય છે આવું નાશવાન ચીજ છે એનાથી જેને રુચિ ફેરવી નાખી છે અને જેને રુચિમાં ભગવાન પોહાણો છે એના ધંધા વેપારમાં ભગવાન પોહાણો છે હા એવો જે નિર્વિકલ્પ સમાધિમાં આવતા એને કેવળ જ્ઞાન લોકાલોકને જાણે આત્મા લોકાલોકને જાણે છે એવી શક્તિ પ્રગટ થઈ જાય સ્વની અપેક્ષાએ તો શરીર કે વાણી કે કર્મ જે છે એ વસ્તુ જ નથી એની અપેક્ષા છે ભગવાન જ્ઞાયક સ્વરૂપ શું છે એને જ્યાં અંદર રાગ રહી નિર્વિકલ્પ શાંતિથી જાણવામાં આવ્યો ત્યાં તો હું એક જ છું બીજી ચીજ મારાથી છે જ નહીં પોતાની અપેક્ષા બીજી કર્મ ને રાગ ને શરીરથી અદ્રવ છે જૈન દર્શનના શબ્દો છે ટૂંકા એમાં બહુ ભાવ ભરેલો એના આશયને પહોંચવું કે છે હું લોકાલોકને જાણે છે એમ કે હું લોકાલોકને તો અડતોય નથી અને લોકાલોક તો સોની અપેક્ષા એક અવસ્તુ છે સમજાણું કાંઈ પોતાના કેવળ જ્ઞાન અને ભાવની અપેક્ષા એ બીજી ચીજો બધી અભાવ સ્વરૂપ છે દ્રવ્યની અપેક્ષા અદ્રવ્ય સ્વરૂપ છે ક્ષેત્રની અપેક્ષા અક્ષેત્ર સ્વરૂપ
સ્વકાળની અપેક્ષા એ બધી ચીજો અકાળ પરકાળ સ્વરૂપ છે. હા હા, એવું જે અંતરમાં કહે છે કે પર્યાયમાં નિર્વિકલ્પ શાંતિ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ થયું, તો એના અસ્તિત્વમાં કેવળ જ્ઞાનમાં લોકાલોકને જાણવું એવું અસ્તિત્વ આવ્યું. લોકાલોકનું અસ્તિત્વ ન આવ્યું. સમજાણું કાંઈ ઓલા દયાપણોનું કે, ઓલા ભગવાનની પૂજા ભક્તિનું જાત્રાનું કે, લુગડા કાઢી નાખો નાગાસન કરવાની કે આ ચીજની નાગો છે, વિકલ્પથી ખાલી કી છે. એ દિગંબર છે આત્મા. દિગ આકાશ કીધો ને, એ આકાશ. હા, આકાશ ની પેટે જેમ પરથી શૂન્ય છે આકાશ, એમ ભગવાન દિગંબર છે. હા, પોતાના આનંદ ગુણથી ભરેલો ભગવાન પોતાથી અસ્થિ છે અને પરથી નાસ્તી, છતાં પરનું જ્ઞાન છે એ પરને કારણે નથી. હા હા, પોતાના અસ્તિત્વને લઈને છે. પોતાનું અસ્તિત્વ જ એવડું છે. સ્વને પરને પોતાની પર્યાયમાં આત્મજ્ઞપણું છે, એ સર્વજ્ઞપણું છે. હા હા, એને અહીંયા લોકાલોકારમાં પ્રકાશે છે, પસર્યો છે આત્મા, એમ કહેવામાં આવે છે. પ્રદેશ की अपेक्षा लोकालोक प्रमाण નહીં છે ને. એના પ્રદેશો છે કાંઈક આઘાદરીએ જતા નથી ત્યાં. પ્રદેશો જે અસંખ્ય છે એ તો રાગમાં જતા નથી ને. એક સમયની પર્યાયના પ્રદેશમાં પણ ટીકાળી વસ્તુ તો જતી નથી. હા, ટીકાળી પર્યાય જે છે જાણનારી, એ દ્રવ્યમાં જતી નથી, પરમાં જતી નથી. છતાં એ સામર્થ્ય એવું છે કે આવડો હું છું, આ હું નહીં, આખો લોકાલો ભોગ ન હોય એને કારણે, મારે કારણે છે ને કાંઈ. હા, આવી વાતો ઝીણી છે બાપુ. જૈન ધર્મને લોકોએ અન્ય ધર્મ જેવો કહી નાખ્યું. દયા પાડું, રાગ કરવું ને. ભાઈ તું કોણ છો બાપુ? તો એકલો જ્ઞાનનો પિંડને ભંડાર છો ને. એ જ્ઞાનના ગોદામમાં બીજું અલ્પપણું ને રાગપણું આવે ક્યાંથી? હા, જ્ઞાન ગુણ લોકાલોકને વ્યાપે છે, પ્રદેશની અપેક્ષા નહીં. જ્ઞાન ગુણ લોકાલોક વ્યાપ્ત है, પરંતુ પરદ્રવ્યો કે છે ભિન્ન है. લોકાલોકથી ભગવાન તો ભિન્ન છે અને લોકાલોકને વ્યાપે છે એમ કેવું એટલે કે પોતાના જ્ઞાનમાં એના સંબંધ એમાં વ્યાપે છે. હા, पर वस्तु से तो तन्मय हो जाए, भिन्न है. पर वस्तु से जो तन्मय हो जाए तो वस्तु का भाव हो जाता है. મોટી અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ પ્રભુ જ્યાં પર્યાયમાં જણાણો, એ પર્યાય પરતત્વમાં પરને જાણવા જતા પરમાં જાય તો સ્વનો અભાવ થઈ જાય છે. બહુ વાત સરસ કરી છે. पर वस्तु से तो तन्मय हो जाए तो वस्तु का हो जाए. पर वस्तुમાં ભળી જાય પોતાની સત્તા ભિન્ન રહેતી. હા, મોટી ચર્ચા થઈ હતી ત્રાસીમાં. દામોદર શેઠ ને વીરજીભાઈ બે હતા ને. વીરજીભાઈ મોટી ચર્ચા માટે છે. પછી આવ્યા અમારી બેઠ્યો છે.
શેઠ આમ કે છે વીરજીભાઈ આમ કે છે લોકાલોક છે તો આ જ્ઞાન જાણે છે. આ કે ભાઈ જ્ઞાન જાણે છે એ લોકાલોક છે માટે એને જાણે છે એમ નહીં. હા 83ની વાત છે. 83 કેટલા વાર થયા? 50. અડધો ફૈકો એ પહેલે છે જે સ્વપરને જાણવાનું છે એ પોતાની સત્તામાં છે, પોતાની સત્તાથી છે કે પરની સત્તાથી છે? પોતે લોકાલોકને જાણવાની સત્તાવાળો ભાવ એ પરની સત્તાને લઈને અસ્તિત્વ છે કે આ અસ્તિત્વ પોતાને લઈને છે? લોકોને બહારની અંતરની વાતો બહારના મોટા પડાવ નાખ્યા દયા પાડવી વ્રત કરવા અપ્પા કરવાના બેસાઈ રોકાઈ ગયો ત્યાં. એમ કે છે વેદાંતિ એ પ્રશ્ન કર્યો 84માં. એ હતા શું કહેવાય ખત્રી નાનભાઈના ઘર પાસે હતા. ખત્રી નાનભાઈ ને હતા રૂગણા. એ કે મહારાજ પરમાણુ જો તમે કહો તો એનું આ જ્ઞાન થાય તો પરમાણુમાં પ્રવેશ કરે તો જ્ઞાન થાય. ધીમે કે એ 84ની વાત છે. પુસ્તકમાં શું હતું ને કે પરમાં રહેશે તો એનું જ્ઞાન થાય. વેદાંતિ ખરા ને એટલે બધું વ્યાપક જ્ઞાન માનું. ભાઈ એમ નથી. અગ્નિને જાણે છે, અગ્નિમાં પ્રવેશીને અગ્નિને જાણે છે કે પોતાની સત્તામાં રહીને પરની સત્તામાં પ્રવેશ કર્યા વિના પરને પોતાનું જ્ઞાન પોતાના અસ્તિત્વથી પોતામાં થાય છે. વસ્તુ કા હોવો જાય. શું કીધું કે લોકને અલોક જે પર વસ્તુ છે એને જાણવા જાય ત્યાં અંદર તો આવી પરસત્તામાં પોતે સ્વસત્તા ભળી જાય તો સ્વસત્તાનો પ્રભાવ થઈ જાય. પરને જાણતા પણ પોતાની સત્તામાં રહી અને તે સંબંધીનું પોતાનું જે સંબંધનું કહેવું એ પણ વ્યવહાર છે. પોતાના જ્ઞાનની પર્યાયનો એવો જ સ્વભાવ છે. સ્વપર પ્રકાશક એટલે આત્મજ્ઞાન સર્વજ્ઞ સ્વભાવ છે. સમજાણું કાંઈ? इसलिए अनिश्चय हुआ कि ज्ञान गुण कर लोकालोक प्रमाण जो आत्मा उसे आकाश भी कहते हैं. जो ज्ञान गुण कर लोकालोक प्रमाण जो आत्मा એટલે જાણનાર એને આકાશ બી કહેવામાં. આકાશ મેં કેમ કે લોકાલોકને જાણે છે ને આકાશ છે ને એવું મોટું બધું એટલે એને લોકાકોશને જાણતા પોતે પોતામાં રહે છે. એમ આત્મા પોતે પોતામાં રહે પરને જાણે છે. પરને જાણે છે એ કેવું એ વ્યવહાર છે. આવી વાત સમજાણું કાંઈ? उसमें जो मन लगावे लोकालोक प्रमाण जो आत्मा उसे आकाश भी कहते हैं. उसमें जो मन लगावे સ્વપર પ્રકાશક સામર્થ્ય સ્વનું સ્વથી છે. સ્વપર પ્રકાશક સામર્થ્ય સ્વનું સ્વથી છે.
સ્વપર પ્રકાશ સામર્થ્ય પરને લઈને છે એમ નથી. એક જ જાણે ભગવાન લોકાલોકમાં હોય એકલો આત્મા બસ. કારણ કે આત્મા છે એ પરના અભાવ સ્વરૂપ છે અને પોતાના ગુણના પરિપૂર્ણ સ્વભાવ છે. સમજાણું કાંઈ આવી વાત હોય આમાં અને દયા પાડું વર્ત કરે જંતીભાઈ અરે બાપુ દયા તો એને કેવી. હા હા અહિંસા એને કેવી કે રાગની ઉત્પત્તિ ન થાય અને સ્વભાવ શુદ્ધ ચૈતન છે એની ઉત્પત્તિ પર્યાયમાં થાય એને અહિંસા ધર્મ કહેવામાં આવે છે ને પુરુષાર્થમાં અપ્રાદુર્ભાવ ખલરાગાદીનામ ભક્તિમથી એશામેવ ઉત્પત્તિર્ભવતિ રાગની ઉત્પત્તિ પરની છે. અહીંયા આત્માના આનંદની ઉત્પત્તિ. એને આનંદની ઉત્પત્તિ એને અહિંસા. કેમ કે જેવું એનું સ્વરૂપ છે તેવું પર્યાયમાં આવ્યું એને દયા પાડી. એને પોતાની દયા પાડી જેવડો છે એવો અનુભવમાં પ્રતીતમાં આવ્યો એની દયા પાડી. જેમ દયા શું તું આવડો છો એ અમે માનીએ છીએ. ભાઈ આવી ઘણી વાતો સાંઈ બાબા માં ક્યાંય મારી નાખ્યા જગત હે વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જીનરાજ દેવના માર્ગમાં બાપુ એના પ્રવેશ કરવા એ મહાલૌકિક વાતો છે. જોયું શું કીધું कि लोकालोक प्रमाण जो आत्मा आप है उससे आकाश भी कहते हैं कि लोकालोक નું જ્ઞાન છે ને यहाँ लोकालोक संबंधीનું પોતાનું જ્ઞાન પોતામાં છે ને એથી आकाश પણ કહીએ. उसमें मन लगावे तब जगत से मोह दूर हो जाए. महास्ती प्रभु એમાં મન લગાવે તો પરની નાસ્તી થઈ જાય અંદરથી એટલે મોહનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ પોતાનો જે અસ્થિ સ્વભાવ આવે છે ને કંઈક નહીં એવું લાગતું. સિમંદર ભગવાન આવે છે અસ્થિ સ્વભાવ એમાં આવે છે. સિમંદર ભગવાન સ્તુતિમાં આવે છે અસ્થિ સ્વભાવ જે આપણો રહી એમ આવે છે. આપણે ભજનમાં આવે છે સ્તવન મંડળ નહીં. અસ્થિ સ્વભાવ આપણો એટલે જેવડી સત્તાવાળું એનું અહવાપણું છે એ પોતાનો સ્વભાવ છે. એ કઈ સ્વભાવ અસ્થિપણું પોતાનું સ્વરૂપ સ્વપરને જાણવો એવી શક્તિ છે અને એ શક્તિ પર્યાયમાં પ્રગટી ત્યારે સ્વપર પ્રકાશ જાણે છે. એ તો આત્મજ્ઞાન દશા છે. હા જેમ આવો આત્મા લોકાલોકને જાણનારો લોકાલોકને સ્પર્શા વિના લોકાલોકના અસ્તિત્વને અડ્યા વિના પોતાના અસ્તિત્વમાં લોકાલોકનું જ્ઞાન છે. આકાશ જેમ સર્વને રહેનારું છે એમ ભગવાન પણ સર્વને જાણનારો છે. સમજાણું કાંઈ આકાશ જેમ સર્વને રાખનારું છે એમ ભગવાન સર્વના જ્ઞાનને પોતાથી પોતાને રાખેલું છે. આવું છે
માટે તેને આકાશ કહેવામાં આવે. लोकालो प्रणाम से आकाश भी कहते हैं. देखो उसमें जो मन लगावे तब जगत से बहुत दूर हो जाए. પર પદાર્થ પ્રત્યેનું સાવધાનપણું, સ્વતરફના સાવધાનમાં પર તરફનું સાવધાનપણું આથમી જાય, નાસી જાય. પરમાત્મા પ્રકાશે પણ એક ગાતા मुंह दूर हो जाए परमात्मा को पावे. परमात्मा नाम परम स्वरूप जी के आनंद स्वरूप ज्ञान स्वरूप तेने पावे. हम जानू कहीं ત્યાં એ દાખલો આપે છે. સમાધિ શતકમાં આવે છે ને, પરમાત્માનું ધ્યાન કરતા કરતા પણ આત્મા પરમાત્મા થઈ જાય. પોતાનું ધ્યાન કરતા ઝાડનું ઘસાઈને પોતાથી અગ્નિ જેમ થાય. પોતામાં એકાગ્ર થઈને ધ્યાન અગ્નિ પ્રગટે. એમાંય પણ કર્મનો ન થાય. જો પરના ધ્યાનથી જ્ઞાન થાય છે એ તો નિમિત્તિ કથન છે. જેને જો જાણીએ રમતમ દવત ગુણ પર્યહીન. ભગવાનની પર્યાય કેવળ જ્ઞાન છે. એ પર્યાયનું હોવાપણું પૂર્ણપણું છે, આત્મજ્ઞ છે. તે સર્વજ્ઞ કથન ભેદથી કહેવામાં આવે છે, વિવક્ષા ભેદથી. પરને જાણવું એમાં આવતું નથી. પરને જાણવું કેવું એ તો શુભનું વચન છે. સમજાણું કાંઈ કેટલું યાદ રહે આમાં. એ યાદ જ વસ્તુ જેવી છે કે યાદ રાખી શકે. એનો પર્યાયનો ધર્મ જેવો છે. ધારણા કીધું ને, મતિ જ્ઞાનનો ધારણા. એ તો એનો મતિ જ્ઞાનનો પર્યાય એનો સ્વભાવ છે. અને 5 સેકન્ડ પછી જે પર્યાય થવાની છે એ પર્યાય આ પર્યાયમાં નથી. અને એ પર્યાયથી છે. એવું પર્યાયનું જ્ઞાન થતા એને પર પછી 5 પછી વિશેષ થશે. એને અહીંયા યાદ રાખવાની જરૂર નથી. બરાબર. સમજાણું કાંઈ? વાત છે. કારણ કે એ પર્યાયમાં ભવિષ્યની પર્યાય થશે વર્ષ 2 વર્ષ પછી. એ પર્યાયમાં એનું જ્ઞાન છે. એ અહીં નથી, એ આમાં નથી, પણ એનામાં જ્ઞાનમાં છે કે આવી પર્યાય થશે. એને ધારવાની જરૂર નથી. એ ધારણા સહજ થઈ જાય છે. સમજાણું કાંઈ? એથી એને યાદ રાખવું તો આ બધું રહે. આવી વાતો છે. અવગ્રહ ગયા હવા એ ધારણા છે. હવા એ તો એક મતિ જ્ઞાનનો પર્યાય છે. એ તો મતિ જ્ઞાનનું ધારણા એ તો એનો સ્વભાવ છે. ધારી રાખવું એવું ક્યાં છે? એ તો એનો સ્વભાવ છે ને. સોગારીમાં આવે છે. સમજાણું કાંઈ? व्यवहार नहीं कर आत्मा ज्ञान कर सबको जानता है. पर થઈ ગયું ને. પર આશ્રય વ્યવહાર, સ્વાશ્રય નિશ્ચય. પરને જાણવું વ્યવહાર. પરને સ્વને જાણનારું પોતાનું જ્ઞાન એને જાણવું એ સ્વ નિશ્ચય છે. સમજાણું કાંઈ?
એની તાકાત છે એમ ન માનું કે અમને આવી વાત કેમ બે. અરે કેવળ જ્ઞાન દઈ શકે એવી તાકાત છે ને. હા હા, કેવળ જ્ઞાનનો પિંડ પ્રભુ છે ને. એને આ ન ધારી શકાય ને ન પ્રગટ કરી શકાય એ એનામાં છે ક્યાં? હા જાણું કાંઈ આત્માની જ્યાં પ્રતીત આવી ત્યારે તો આત્મામાંથી કેવળ જ્ઞાન થશે એ પણ પ્રતીતમાં આવી ગયું છે. હે આવી ગયું છે. તો व्यवहार नहीं कर आत्मा ज्ञान कर सबको जान. व्यवहार क्यों है? इसलिए सब जगत में है એમ વ્યવહારથી કહેવામાં. કોણ જાણનારો આત્મા જગતમાં છે એમ કે હું વ્યવહાર છે. લોકો કીધું ને એવું પોતામાં છે એ નિશ્ચય છે. ऐसे जैसे व्यवहार नहीं कर नेत्र रूपी पदार्थ को जानते हैं. परंतु पदार्थों से भिन्न है. रूपी पदार्थ है, मूर्त છે, અગ્નિ છે. જો ને એ જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન અગ્નિમાં પેસીને જાણે છે. જ્ઞાન ઊનું થઈ જાય. જ્ઞાન છે રૂપી છે, જડ થઈ જાય. समझाऊं कहीं नेत्र જેમ रूपी पदार्थ को जानते, अरूपी ज्ञान रूपी को जानते हैं. હા હા હા, એ જ્ઞાન પોતામાં રહીને રૂપી અને બીજી ચીજ કે પોતે એને જાણવાની શક્તિ વાળું પોતાનું જ્ઞાન પોતામાં છે તેને જાણે છે. હા, રૂપી પદાર્થ તો અહીં આવતા નથી. અગ્નિને એમ જાણે છે અગ્નિ છે, તે અગ્નિ અહીં આવે છે અને જ્ઞાનની પરી અગ્નિમાં જાય છે. સમજાવું કાંઈ? વ્યવહારે જાણેલું પ્રયોજન છે એમ કીધું છે ને. એનો અર્થ એ છે રાગમાં જ્ઞાન જતું નથી, જેમ રાગ જ્ઞાનમાં આવતું નથી એથી એને જાણવું એ વ્યવહાર જાણેલો કહેવાય એમ કીધું છે. હા હા, શું શૈલી છે ને. હા હા, વ્યવહારે જાણેલો પ્રયોજન છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં રાગ જે બાકી છે ને પૂર્ણ છે એને જાણેલું પ્રયોજન છે. એ અલ્પ જ્ઞાનમાં રાગનું આખું જ્ઞાન કઈ તન્મય થઈ જતું નથી. હા હા, આખું ગુણમાં તન્મય થઈ જાય છે. પર્યાયમાં તન્મય થતું નથી ગુણ એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? પર્યાયમાં તન્મય છે, પર્યાય ગુણમાં તન્મય નથી, ગુણ પર્યાયમાં તન્મય નથી. આવી વાત બાપુ, આ તો મારી એવો ઝીણો છે ભાઈ. પરમાત્મા પ્રકાશ છે ને એટલે પરમાત્મા પ્રકાશે છે. લોકાલોકને એમ કેવું એ એક રીતે પોતાને પ્રકાશે છે. એમાં લોકાલોક આવી જાય છે. લોકાલોક એટલે લોકાલોકની સત્તા આવતી નથી, પણ એ સત્તા સંબંધીનું પોતાનું સ્વરૂપ પ્રકાશ જ્ઞાન એમાં આવી જાય છે. જેમ અગ્નિને આંખ દેખતા આંખે અગ્નિમાં પેસતી નથી, પણ આંખમાં જ્ઞાનમાં રહીને અગ્નિનું જ્ઞાન કરે છે એમ કે હું એ વ્યવહાર છે. હા, અને અગ્નિને જાણવાનો સ્વતઃ સ્વભાવ જે જ્ઞાનમાં છે એને અગ્નિના અસ્તિત્વને અજ્ઞા વિના એવા જ્ઞાનનું અસ્તિત્વ છે તેને જાણે છે તે નીચે છે.
પૂર્વાય આવી વાતો છે. આવી બધી જેની મુંબઈમાં ન મુકાય નથી. આ બધા આ તો બધા હું કેસ હું આ માંડીશ કે હે બાપુ તારા પ્રભુ તારા ગુણની પ્રભુતાની માંડી એ જ્ઞાનની પર્યાયની એટલી તાકાત છે, એટલી સામર્થ છે કે લોકાલોકને અડ્યા વિના અને લોકાલોકની અસ્તિત્વ છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. હા એક રીતે જોઈએ તો એક સમયની પર્યાય દ્રવ્યગુણને બધી પર્યાયોને અને આને એ પર્યાયનો પોતાને લઈને એવો સ્વભાવ છે. પછી થશે કેવું જ્ઞાન માટ્યા જણાય છે એમ નહીં. પર્યાયનું સામર્થ્ય એટલું છે. શુદ્ધ જ્ઞાનમાં પણ પરોક્ષ જાણે છે એનો અર્થ શું? ભવિષ્યની પર્યાય પણ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે જાણવામાં. પણ છતાં એ પર્યાય એમાં આવી નથી. એ સંબંધીનું જ્ઞાન પોતાનું જે છે તે પોતાનું જ્ઞાન તેમાં આવ્યું છે. એટલે એક તો એક વાર એમ વિચાર્યો હતો એ પર્યાય એકલી જ છે, એ ચીજ છે બસ. જેમાં દ્રવ્યગુણનું પણ જ્ઞાન, પોતાનું જ્ઞાન, લોકાલોકને લઈને નહીં, દ્રવ્યગુણને લઈને નહીં. સમજાણું કાંઈ? એવી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, એવડી સત્તા છે, તેટલી સામર્થ્યની પ્રતીતિ કરે તો પર્યાયની પ્રતીતિ કરી કહેવાય. સમજાણું કાંઈ? जैसे व्यवहार नहीं कर नेत्र रूपी पदार्थ में दाखलो बહુ સરળ પ્રવર્તન સારમાં છે કે આંખ તો આ નહીં પણ અંદર જાણનાર છે તો રૂપી છે અને આ અગ્નિ છે તો રૂપી છે. હવે એને જાણે છે એનો અર્થ શું? અગ્નિમાં જઈને જાણે છે? અગ્નિ અહીં આવે છે એટલે જણાય છે? સમજાય એવું છે. ભાષા બદલે અધિકાર ગાથા હું છેલ્લી આકાશ નામનો પદાર્થ છે એમ તું પણ એ આકાશ છે એમ કથિત કરે છે. એવડું વ્યાપક લોકાલોકને પોતાથી જાણે, બીજાની અપેક્ષા રાખ્યા વિના નીચેથી એવડું જેનું સામર્થ્ય છે, એમાં જેની એકાગ્રતા થાય એનો મોહ તૂટ્યા જાણે કે છે. નિશ્ચય કર સર્વગત હોય શું કે છે? નિશ્ચયથી જો સર્વને જાણનારું હોય એને સર્વગત, નિશ્ચયથી સર્વગત તો પર પદાર્થ તન્મય હો જાય. આ એ મોટો વાંધો કે સર્વજ્ઞ આત્મજ્ઞાનો ખાણ્યા સર્વજ્ઞપણું છે એ વ્યવહાર નહીં છે, નિશ્ચય નહીં.
નિશ્ચય નહીં સર્વગત એટલે પોતાની પર્યાયનું બધાને જાણવું એવી તાકાતો છે. એ સર્વગત એ છે. સર્વગત આમ જાય છે અને પ્રવેશ કરવા માટે સર્વગત છે. હા, એમ નહીં. એક સમયની પર્યાયનું સામર્થ્ય સર્વગત છે. હા, વખત ક્યાં મળે છે ને દુનિયામાં આવડી બહારની મોહ જાળ મારે બાંધી માર્યા. જેમાં જન્મ્યા એના પ્રમાણે એનો બબો આપવો પડે કે નહીં એટલું. અરે આ બબો જન્મવાની વાત છે ને, હે મનુષ્ય તરીકે જન્મવાની ક્યાં વાત છે? આત્મા તરીકે પણ મનુષ્ય પણ છે જ ક્યાં મનુષ્ય પણ જન્મ છે જ કીધી. એટલે એની પર્યાયનો ઉત્પાદ જે છે એનો જન્મ છે. એ પર્યાયની તાકાત શ્રુત જ્ઞાનની પર્યાયની તાકાત પણ સ્વપરને પ્રકાશે એ પરની અપેક્ષા વિના પ્રકાશે. પરોક્ષ ને પ્રત્યક્ષનો ફેર કેવું. હા, સમજાણું કાંઈ મારે ટીકા ઠીક કરીશ પણ હું નિશ્ચય કર સર્ગત હોય એટલે શું કીધું? નિશ્ચયથી સર્વમાં વ્યાપક જો હોય, પોતાના પ્રદેશ અને સત્તાના છોડીને પરની સત્તામાં પ્રવેશ કરે તો પર પદાર્થ તન્मय हो जाएगा. तो उसे तन्मय हुए तो नेत्रों को अग्नि का दान होना चाहिए. देखो આંખ અગ્નિ દેખે છે, આંખ જો તન્મય થઈને જાણતી હોય તો અહીં શું થઈ જાય તો બોલી જાય. હા, સમજાણું કાંઈ? तन्मय हुए तो अग्नि का राह होना चाहिए. इस कारण तन्मय नहीं, अग्नि ने जानता छता अग्नि में तन्मय एम लोकालोक ने जानता छता आत्मा लोकालोक में तन्मय नहीं. પોતાની પર્યાયમાં તન્મય છે, તન્મય તત્સ્વરૂપે. હા, समझानो. इसको भी दूसरा का तो पर के सुख दुख से तन्मय हो जाने से. પરને જાણતા પરમાં તન્મય થઈ તો પરના સુખ ને પોતાનામાં આવી જાય છે. इसको भी दूसरे का सुख दुख मालूम होना चाहिए. पर ऐसा तो होता શું કે છે? આંખ છે અગ્નિને જાણતા અગ્નિમાં તન્મય જો જાણતા તો આત્મામાં અગ્નિ પણ આવે તો મળી જાય પર્યાય. ફક્ત અગ્નિને હટ્યા વિના અગ્નિનું અસ્તિત્વ છે તેને જ્ઞાન જાણે છે કે આ ઉષ્ણ છે, એ ઉષ્ણ છે એ જ્ઞાન જાણે છે. એ પોતાના જ્ઞાનથી જાણે છે. અગ્નિના ઉષ્ણતા છે માટે જાણે છે એમ નહીં. પર કે સુખ દુઃખ કો તન્મય હોય એમ જ્ઞાન પણ અગ્નિની પેઠે જો નેત્ર ત્યાં દેખે તો અહીં બળી જાય. એમ આત્મા પરને તન્મય થઈને જાણે તો નારકીના દુઃખોમાં આત્મા તન્મય થઈ જાય અને દુઃખ આવે ભોગવવું પડે. पर ऐसा होता नहीं, इसलिए निश्चय से आत्मा असर्वगत है. जो और व्यवहार निष्ठा सर्वगत है. પરોને જાણવાની અપેક્ષા ઉપચાર નહીં. વ્યવહાર નહીં તો ઉપચાર નહીં. પ્રદેશ અપેક્ષા નીચે છે લોક પ્રમાણ અસંગ પ્રદેશ है. प्रदेश में असंग प्रदेश है. व्यवहार ने के पात्र में रखे हुए दीपक की तरह देह प्रमाण है. व्यवहार से देह प्रमाण કહેવામાં આવે છે. निश्चय तो असंग प्रदेशी प्रमाण છે आत्मा. ऐसा शरीर धारण करे ऐसा प्रदेश का संकुल विस्तार हो जाता है. दीपक की तरफ देह प्रमाण जैसा शरीर धारण करे
ऐसा परिश्रम कोई सर्वजित अपने कारण हो संकोच विकास शरीर ने कारण नहीं संकोच विकास ની પ્રમાણ થાય એ પોતા નહીં થાય પોતાથી પરને લઈને